દોસ્તો મારી કુછ જૂની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ફાઇનલી ચૂંટણીનું રિઝલ્ટ આવી ગયું છે। તો સરપંચ શ્રી કોણ બન્યા છે, કેવો ગુલાલ ઉડાડ્યો, કેવું ડીજે વાગ્યું ને બધા લોકો કેવા નાચ્યા, જોરદાર મજાની પાર્ટી કરી દોસ્તો, તે બધું જ જોવા મળશે તમને મારા આ વિડીયોમાં। તો મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ। તો જુઓ સવારમાં બધા લોકો ઘરના કામે લાગી ગયા છે અને રાકેશભાઈના પપ્પા તો ચાલ્યા સતલાસણા, કેમ કે આજે તો સરપંચની ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું છે। તો ત્યાં તો માહોલ જ કંઈક અલગ જ છે। અને દોસ્તો સવારે ઘરમાં નાસ્તામાં બનાવી છે એકદમ યમ્મી યમ્મી મેગી। વાવ, મેગી ખાવાની તો મજા જ પડી જાય। સંજયભાઈની તો ફેવરેટ છે। શિલ્પા ભાભી તો મશીન ઉપર કામ કરી રહ્યા છે। હવે પૂનમ ભાભી, વિયુ અને એ બધા લોકો તો નાસ્તો કરવા માટે બેસી ગયા છે। અને સંજયભાઈને તો મેગી એટલી ફેવરેટ છે કે તે તો પૂનમ ભાભીની થાળીમાંથી પણ ભાગ પડાવે છે। અને જુઓ પાર્વતી ભાભીનો આ લાડકવાયો કેવો મસ્તી કરી રહ્યો છે। મિતાંશ તો બહુ ડાયો છે। આજે તો મિતાંશનો ગોળિયું કોને લઈ લીધું? યશવીએ। યશવી તો ગોળિયામાં આરામ કરી રહી છે। ત્રણ ભાઈઓ તો હવે ગાડી લઈને ચાલ્યા સટલાસણા। ચૂંટણીનો માહોલ કેવો છે તો ચાલો દોસ્તો આપણે ત્યાં જોઈએ। જુઓ કેટલી બધી પબ્લિક ભેગી થઈ છે, ત્યાં તો માહોલ જ કંઈક અલગ છે। આટલી બધી પબ્લિક, મોટા મેળા જેવું લાગી રહ્યું છે। બધા જ ગામોની ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું છે। લોકો કેટલા તત્પર છે। ત્યાં રાકેશભાઈને એમને કોટાનો નાસ્તો કર્યો, બધા લોકોને ભેગા થયા અને ત્યાં તો તેમને ઘણા બધા સબસ્ક્રાઈબરો મળ્યા। સબસ્ક્રાઈબરો જોડે તો મસ્ત મજાના ફોટો પડાવ્યા અને આ રહ્યા જે લોકો ચૂંટણીમાં ઊભા રહ્યા હતા એ। તો દોસ્તો કોણ જીતશે બધા લોકોને કેટલી આતુરતા છે અને ફાઇનલી ચૂંટણીનું રિઝલ્ટ આવી ગયું અને સતલાસણામાં તેમના ગામના ઉમેદવાર એવા ચમનજી ઠાકોર જીતી ગયા છે। આ રહ્યા સરપંચ શ્રી। જુઓ કેટલા બધા હાર પહેરાવ્યા છે અને અબીલ ગુલાલ તો કેટલું બધું ઉડાડ્યું છે। બધા જ લોકો બહુ ખુશીના મૂડમાં છે અને ઝૂમીને નાચી ઉઠી રહ્યા છે। જુઓ તો ખરા દોસ્તો, ફાઇનલી બધા નાચી અને ગેસનો બાટલો ભરાવીને ત્રણ ભાઈઓ હવે આવી રહ્યા છે ગામ તરફ। હજુ તો દોસ્તો ગામમાં તો મોટો વરઘોડો થવાનો છે। આટલી ખુશીની વાત હોય ને વરઘોડો ના થાય તો જુઓ ઘરે તો જુઓ શિલ્પા ભાભી તો યશવીને સુવડાવી રહ્યા છે, પણ એ તો સૂતી જ નથી, મસ્તી જ કાઢી રહી છે। આજે તો શિલ્પા ભાભીએ અલગ ટાઈપની સાડી પહેરી છે। તેમને ગુજરાતી સાડી સારી લાગે છે કે આ સાડી? જલ્દીથી કમેન્ટ કરો। અરે જુઓ આવીને તો જમવા બેસી ગયા, ગવાનું શાક અને રોટલી। શિલ્પા ભાભી તો પોતું મારી રહ્યા છે। વિયુ તો ચશ્મા પહેરીને આજે હિરોઈન બની ગઈ છે અને રાકેશભાઈને તો હવે ચાલ્યા ગામમાં મોટો વરઘોડું જોવા માટે। જુઓ દોસ્તો ગામની બધી જ વસ્તી કેટલી ભેગી થઈ અને બધા જ અબીલ ગુલાલથી રંગાયેલા છે। એકદમ ખુશીનો માહોલ છે। આ રહ્યા સરપંચ શ્રી। જુઓ કેટલા બધા હાર પહેરાવ્યા છે। લોકોએ તેમનું બહુ જ મોટું સન્માન સમારોહથી સ્વાગત કર્યું અને માહોલ તો બાકી જુઓ આવું જોવાની તો મજા જ પડી જાય। અને દોસ્તો તમારા ગામમાં તમે જેમને વોટ આપ્યો હતો એ ઉમેદવાર આવ્યા કે નહીં? તમારા ગામમાં કેવો માહોલ રહ્યો? ચૂંટણી કેવી રહી? ફટાફટ કમેન્ટ કરો। મજા આવી હોય તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જુઓ દોસ્તો હવે ગામના બધા લોકો તો હવે ગરબા પણ ગાવા લાગ્યા છે। મસ્ત મજાનું ડીજે બોલાવ્યું હતું। રાકેશભાઈને તો જુઓ ગુલાલ થઈને ઘરે આવી ગયા છે। શિલ્પા ભાભી અને તેમના મમ્મી બધા લોકો તો ચા નાસ્તો કરવા માટે બેસી ગયા છે। અને દોસ્તો વરસાદવાળું પણ મોસમ છે। યશવી તો જુઓ હવે એ પણ વ્લોગર બનવાની તૈયારીઓ કરે છે। છોટુ બેબી તો આરામ કરી રહ્યું છે। પૂનમ ભાભી તો હંમેશા હસતા જ હોય છે। રાતના જમણવારમાં આજે બનાવ્યા છે મસ્ત ભરેલા મોટા મરચાં અને પરવળનું બનાવ્યું છે શાક। વાવ, ખાવાની તો મજા જ પડી જવાની। પણ દોસ્તો થયું એવું કે લાઇટ જતી રહી તો બધાને બત્તીના અજવાળે ખાવું પડ્યું, પણ ફાઇનલી બધાએ જમી લીધું। જુઓ હવે બચ્ચા પાર્ટી મસ્તી કરી રહી છે। મારો વિડીયો ગમે હોય તો મારી ચેનલને ફટોફટ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો।